સોમનાથને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ છે। નાણાં વિભાગ અને મુખ્યમંત્રીને વિમલ ચુડાસમાએ રજૂઆત કરી છે। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પત્ર લખી રજૂઆત કરી છે, જેમાં સોમનાથ, વેરાવળ, બીડિયાનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવાની રજૂઆત છે। સોમનાથ મહાનગરપાલિકામાં ફેરફાર તો વિકાસને વેગ મળશે તેવી માંગ કરાઈ છે। મુખ્યમંત્રીએ રજૂઆતને હકારાત્મક જવાબ આપ્યો હોવાની પણ ચુડાસમાએ વાત કરી હતી। 22/2/2024 રોજ માનनीय મુખ્યમંત્રીશ્રીને મેં પત્ર લખેલો કે સોમનાથ જે વેરાવળ, પાટણ, ભીડિયા જે મોટો વિસ્તાર છે, જે નગરપાલિકા છે, તેને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે। કારણ કે 3 વિસ્તાર વેરાવળ, પાટણ, ભીડિયા અને ત્યાં પ્રથમ જ્યોતિર્લિંગ આવેલું સોમનાથ દાદાનું મંદિર, આ મોટો એરિયા છે અને તેને નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે। ટોટલી ત્યાં 11 વોર્ડ છે અને 11 વોર્ડ છે ત્યારે નગરપાલિકા હોવાના કારણે ત્યાં પૂરતી લોકોને સુવિધા નથી મળતી, ગટરો ઉભરાય છે। મુખ્યમંત્રીશ્રીને પણ મળીને આવ્યો છે અને મુખ્યમંત્રીશ્રીએ પણ મને ખાતરી આપી છે કે વહેલી તકે એમને આ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે। અને મેં મુખ્યમંત્રીશ્રીને પણ કીધું, જો વેરાવળ, પાટણ, ભીડિયાને મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવે તો હું આપ પણ ખૂબ આભાર માનીશ।